તો નેટ ઢોચી સારું કર્યું ઓલે ઘઉં કાલે વાજ્યા નહીં તો વાજ્યા હોત તો મારા મી તો રાતનો 4 વાગે ચાલુ થઈ ગયો હું તો સુઈ ગયો ઘઉં તો પડી ગયો ને તમાકુ ઢગો હતો એ તો ઢોચો પરો સારું કર્યું ઘઉં વાઢવા આવ્યા નહીં નકર વાઢીને મેચા હોય મારે ઘઉં તો બધા પડી ગયા कितने शानदार विचार रखते हैं जी સારું કરે હંસોથી તમાકુ વાઢવા ચહેરા દઈને નરેશથી નિરાથી લઈ ગયા પરા નકે મારે ઘઉં તો વાઢી નાખ્યા હોત જો વાઢી નાખ્યા તો ખવાનું તો બધું આ થીસડું થઈ ગયો તમે કરો તો જ છું હું તો સારું ઈ તો સારું કર્યું વાજ્યા નહીં નરસિંહભાઈ આ કોણે આયા ને ફોન કરવો પડશે એમ કીધું તો હતું કે ઘઉં વાટવા આપણે જવાના થઈ કેમ ને આયા હું અરે તમાકુ તો આપણે નેક્સ્ટ કરી પૂરી પાડી અંછાદી ની પણ હવે ઘઉં તો વાટવા પડશે ને રાશાથી એટલે ફોન કરવા જો ફોન હેલો બોલો બોલો અરે નરસિંહભાઈ હા બોલો બોલો ભૂલે યાદ કર્યા તારમાં ચમ એટલે ભૂલી જાગ કેમ તમે શું એટલે ઘઉં તો વાટવાના મસ્તી ના નવ દાતર લઈને આવું રોતા અરે પણ નવા દાતર તો અમે દેથણ થી તો લાયા છે આપણે અંછાદી ની તમાકુ તો વાટી હવે ઘઉં તો વાટવા પડશે ને આપણે રાશાઈ તો કામ તો પૂરું કરી આલવું પડે ને આપણે ના કરી આલ છે બોલો ને તો હરિયા ફોન કર્યો કે નહીં દિનાદિન તો ફોન કરો હડો તો ફટાફટ ફોન કરો ને આ તો ઢાઢો વાતાવરણ છે તાપે નહીં લાગે એટલે વાતાવરણ સારું તાર તો કીધું એ જ કર્યું છે અટટ વાડી નાખે ને આપણે મસ્તી નું કામ તો પૂરું કરી આલવું પડે ને ઉલે કાલે ના ઉલે તો પણ કાલે પાછા એટલે હારું પાન ને આપણે તમાકુ વટવા ગયા હતા હા તો ફટાફટ ફોન કરો સારું હું દિનાદિન ફોન કરું ફળી ફોન ચાલુ છે કે નહીં હોય ચાલુ ફોન તો લાજો હેલો હલો જય માતાજી ચહેરાજી જય માતાજી લ્યા શું કરો તમે ભૂલી જાક શું અલ્યા પૈસા બેઠા હતા વાતાવરણ ઠંડુ હતું એટલે મોજ મસ્તી અલ્યા ઠંડા વાળા ઓલા મસ્તી ના ઘઉં નથી વાટવાના અલ્યા ઓએ ચહેરાજી સાદી વાત છે તો હેડો હટાવો રાતા ઓલા નરેશભાઈ આવે રાથી અલ્યા ઓએ કાલે તો આપણે તમાકુ હરવાને તો આવા જતા તો તેમ જ કૂતું તાર હવે આવરા હેડો હટ વાડી નાખા આપણે તો વાટવાથી મતલબ આપણે વાટવા તો હાલ પડે કે તારે ઓએ તો ઠંડુ વાતાવરણ કેવું મસ્ત હતા બધે વાડીને પડતા કરો હમણે અરે હમણે ખોદ હતી વાડી ના આલા આપણે એવડા તમે દાતર લઈને આવા રાડો સારું આવો તાર હેડો એ હારો તમે હેડો મે આવા એ હારું હારું વાતાવરણ મસ્ત શું છે એ એવો ઢાઢર ફોટા થી પરસેવાળું બધું વળશે જ નહીં દાંતડા હારા થઈ એટલે વાટવા જ મજા આવશે એમ ઢાઢા વાતા અલ્યા પણ હેડો ખેડો દાતર લાવે છે વાતાવરણ કેવું મસ્ત છે અમને બધે ઘઉં વાડીને પડતા કરો મુહૂર્ત જ તમાકુ કર્યું ભાડો ઘાતો પડ્યો પડો હવે ઘઉં બેઠા હે નહીં અત્યારે એ વાડી અલ્યા નરસિંહ આવી ગયા એટલે પણ મજા આવે એમ છે આજ તો અલ્યા વાતાવરણ કેવું મસ્ત મજા છે ને આજ તો એટલે આ કાલે કેવો તાપ પડતો હતો કાલે તો તાપ પડ્યો તો પરસેવો રેલે હેડે એવો નેટ તમાકુ વાડી એમાં ઢોર ફૂટ્યો એટલે અધૂરું છે આખું મેલામાં તો કાલે મિલાવે તો તેમ જ અત્યારે પૂરું કરવું પડે ને આપણે પૂરું એટલે ગમે એમ કરે આજ વાજા સિવાય કરતા હોય અધૂરું નહીં મેકવાનું આપણે ગતું અંધારું થાતું વાડી નાખું એટલે ડુમચું મારી મારી પછી પછી વાડું પડે ને તોય બુડીઓ પડી પડી વાડવાના છે આજે એ ચહેરાજી અલ્યા મહેશજી લેડો તાર અલ્યા હેડો છે પાણી પાણી લઈને આવે ને તમે આપણે નાસ્તો ચા ને પોણ લઈને આવો મેં કવાટો પણ હરાશે આજ ઘઉં નહીં વાટવા ચમ આ વરસાદ આવેલો છે એટલે એટલે પણ કાલે તમે લૂ પીતા હતા ને તો કાલ તો કદાચ પણ તારા હવામાન સારું તો આસુ બનવું આવે હવામાન બગડી ગયું એટલે એમ ના થાલે હું તમાકુ ને વાટવા જતા તમે અંછાદી ને અમે નેટ તમાકુ વાટવા જા ખબર છે આપણે આપણે વાત કરીને છે આવે છે એની કાલે શું કીધું આપણે તમે દુનિયાનો ગમે કુકુ ફરી જાય કાલી ઘઉં કાલે વાટવા ઘઉંમાં વાટલ જોઈ તો આપણે વાટવા પડે તેમાં હેડ્યા છે ને તમે વાત કરીને છે આવે છે આપણે હેડો વાટવા ગાડી પડતા જ કરવાના છે આપણે હેડો બે ચીડ વાટતું લ્યા ના અમે ના, વાટવા વાટવા નહીં, ટ્રેક્ટર તો વાટવા, વાટવા. પલડી જાય પછી અમારે શું વાટવાના અમે પૈસા લીધા છે તમારે કહું આજ બોલી હતી અમાર હોદ સુધી તમે શું કીધું તું કાલે હોદ સુધી મારે ઘઉં વાટેલા હતું ભાઈ ઈ વાત સાચી પણ અચાનક વરસાદ ને હવામાન પલટો માર્યો પણ આવ્યો રોડ પર હવે પછી વરસાદ આવતો ને ડેલું ભરાતું અમારે ઘઉં વાડીને અમે સુટા એ બોલી કરતી એવી તારે બોલે વરસાદ એને એમ બોલી કરતી આપણા પાસે કે વરસાદ આવે ના આવે તો વાટવાનું આપણે તો કીધું કાલ દાડો વાડીને પડતા કરવાનું એટલે ઈ વાત સાચી પણ હું તમારે થાળાથી મજૂરી વધારે આલ્યો પણ આ દેવા જો ના અમે મજૂરી નહીં જોતી મજૂરી વાત નહીં હા. અમારી બોલી જાય ને એટલે વાત થઈ પૂરી જાય. અમે ખોટું બોલતા જ નહીં કોઈ કરતા જ નહીં પણ પછી હવે પછી વાત આધી ઉભા કે મારે ના બગડે ને વાડ્યા છે પછી બધા બગડી ગયું કાલે તમે તમાકુ ઓર્ડર આવી જતા હતા ઈ તો હાસી વાત પણ કાલ તો હવામાન ચોખ્ખું હતું ને આજ રાતનો શું પલટો માર્યો અને વરસાદ આવવા મળ્યો તો તમારે વહેલું ના કહેવા પડે તો કે વાડવા ના આવતા આવજો અમારે તો હવામાન નહીં આવ્યા એમ બીજી મજૂરી ચેક કરવી તું પડે ઢીવો પડે ગમે મજૂરી તો તમારે કેવું પડે અમારી મજૂરી નું શું ને અમે બોલે એટલે વાત થઈ પૂરી ફાઇનલ અમે ત્રણે ભાઈ વાટવા ત્રણે ભાઈ બોલો એટલે કોમ ફાઇનલ કરવું જ પડે અમારે પણ તમને ડબલ મજૂરી આલીશ શું મજૂરી થાય ને ડબલ આલીશ એમ એમ હરમના પૈસા અમે નથી લેતા અમારો કોમ થાય તો જ પૈસા લે અમે નથી લેતા એમને એમ. પણ તમને આજનો દાડો રહેવા જ જો ને મી આજ પૂરો થઈ જાય કાલે તમને વાટવા આવજો અને આજની મજૂરી ફેલ થાય અમારે આજની મજૂરી માં આલીશ ને એમને એમ નહીં કોમ કરીને જ ખાવ વાડીને મેં મજૂરી ડબલ તમારે ભાઈ લેવા પણ તમને સા પાવું ખાવા ખવડાવું તમે કોઈ નાસ્તો કરાવું એ વાત સાચી કોમ કરીને પછી
ઘઉં વાઢીને જ એટલે આ વાત સાચી પણ ઘઉં આજ નથી વાઢવા ઓછા ના હોત. ચાલુ કર. આ કાજલ ભલે અલ્યા આપડા કઈ કરી વાઢશે અમે ગુડિયા પડે પણ આ તો વાઢવાના ગુડા કરવા પણ મારે પલળી જાય એનું શું? વર્ષો જ ના વળે અમારે અમારા તાલ આવ્યો તો ભગવાન કેટલા ખુશ છે તા અમારે. આ ચેવો સડી થયું જોજો વાત સાચી છે પણ તમારે તો ઠંડામાં વાઢો તમે પણ મારે બધા પલળી તું ઈ. કાલે ચમ પાર કરતા કાલે ચરા પાર કરતા હતા. બધું અંછાદીને કેમ તા વાઢવા દાવા પણ જતા? કાલ તો એમ કે તડકો હતો એટલે ને આજ તો વરસાદ આવ્યો છે. અમારે કોઈ લેવા દેવા નહીં ચિરાવી રોકડા હેડે કે ઈયોનું ડેલું ભરી જાય ડૂમચી મારી મારી નાક દબાઈને ઘઉં વાઢવા પાણી ભરીને વાઢશે. રહેવા જો લ્યા. ના ઘઉં વાઢવા અમારે યા, હવે મને શું કરવું? હા બેટા મેં કાલે આટલો ના બોલ્યો હતો હારું હતું. મેં વળી કે અંશારીને તમાકુ ના વટાય એને રહી જાય વળી પણ મારા ઘઉં તો વટાઈ દઉં પણ મારા હાથ આજ મોને એમ લાગતા નહીં પણ કોક તો કરવું પડશે હેડો.